હેલો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ ટેસ્ટી એવા ઇન્સ્ટન્ટ છુંડાની રેસીપી આજે આપણે જોવાના છે। કોઈ પણ તડકા છાયામાં મૂકવાની ઝંઝટ વગર ફક્ત 15થી 20 જ મિનિટમાં આ આખી રેસીપી બનીને તૈયાર થઈ જાય છે અને એને આખા વર્ષ સુધી આપણે બનાવીને સ્ટોર કરી શકીએ છીએ। ખાવાનો સ્વાદ પણ અનેક ગણો વધારી દે છે। તો એના માટે અહીં મેં 1 કિલોગ્રામ જેટલી ટોટાપુરી કેરી લીધેલી છે। તો આપણે એને સરસ રીતે ધોઈ લૂછી અને આ રીતે એને આપણે છોલતા કાઢી લઈશું। ફ્રેન્ડ્સ, આખા વર્ષ માટે સ્ટોર કરવા માટે જો તમે છુંડો બનાવતા હોય તો તોતાપુરી કેરીની જગ્યા પર તમે રાજાપુરી કેરીનો ઉપયોગ કરજો। તો રાજાપુરી કેરીનો ઉપયોગ કરશો તો વધારે સારું રહેશે આખા વર્ષ માટે સ્ટોર કરવા માટે। અહીં મેં તોતાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે કારણ કે આ છુંડો ફક્ત 1 થી 2 જ મહિના મારા ઘરે ચાલશે, પણ સ્ટોર કરવા માટે હું પણ રાજાપુરી કેરીમાંથી જ બનાવું છું। પ્રોસેસ સેમ રહે છે, બસ ખાંડનું પ્રમાણ હું એમાં થોડુંક વધારી દઉં છું। રાજાપુરી કેરી વધારે ખટાશવાળી આવતી હોય છે, બરાબર। હવે અહીં મેં મોટા કાણાવાળી છીણી લીધેલી છે, તો આપણે મોટું એનું છીણ કરી લઈશું। તો ઉપરથી નીચે આપણે આ રીતે કરીશું ને એટલે લંબાઈમાં અને સારું એવું મોટું છીણ થશે, તમે જોઈ શકો છો આ રીતનું। તો એ રીતે ફ્રેન્ડ્સ આપણે આ બધી જ કેરીનું છીણ કરી લેવાનું છે। તો જુઓ, મેં કરી લીધેલું છે અને ગોટલો આ રીતે એકદમ સરસ ચોખ્ખો થઈ ગયો છે। તો આ રીતે 3 કેરીને મેં છીણી લીધેલી છે અને આ રીતનું એનું છીણ થઈને તૈયાર થયું છે। તો ફ્રેન્ડ્સ, મોટા કાણાવાળી છીણી વડે જ છીણજો, બસ એટલી વાતનું ધ્યાન રાખજો જેથી સરસ આપણો છુંડો દેખાય, બરાબર। હવે આપણે છીણનું કમ્પ્લીટ માપ કરીશું અને એના એક્ઝેક્ટ માપ સાથે હું તમને ખાંડનું પણ એકદમ કમ્પ્લીટ માપ આપીશ। તો આ રીતે કોઈ પણ વાટકી કે કપ તમારે લઈ લેવાનો અને એમાં આ રીતે દબાવીને આપણે ભરીશું અને આ રીતે માપ કરીને આપણે જોઈશું કે કેટલા કપ અથવા કેટલી વાટકી આપણું છીણ થાય છે, બરાબર। તો અહીં મેં આ 1 કપ, બીજો કપ અને આ ત્રીજો કપ એમ 3 કપ દબાવીને છીણ લીધેલું છે, બરાબર। તો હવે આપણે એમાં ખાંડ એડ કરીશું। ખાંડનું માપ કરતાં પહેલાં આપણે એમાં મીઠું 1 ચમચી અને હળદર અડધી ચમચી જેટલી એડ કરીશું અને ખૂબ જ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તો આ રીતે હળદર અને મીઠું એડ કરવાથી ફ્રેન્ડ્સ એમાંથી પાણી છૂટું પડશે અને બહુ જ સરસ ટેસ્ટી છુંડો બનીને તૈયાર થશે અને એનો રસો પણ બહુ જ સરસ લાગતો હોય છે। તો જો આ રીતે આપણે સરસ મિક્સ કરી દીધેલું છે। હવે ઢાંકીને આપણે એને 10 મિનિટ સુધી મૂકીશું, ત્યાં સુધી હું તમને ખાંડનું માપ બતાવી દઉં છું। તો આપણે 3 કપ દબાવીને છીણ લીધેલું છે એની સામે, એટલે કે 1 કિલોગ્રામ કેરી છે કમ્પ્લીટ, એની સામે 3 કપ આખા અને 1/4 કપ એની ઉપર એટલું મેં ખાંડનું માપ લીધેલું છે। તો તોતાપુરી કેરી પ્રમાણમાં મીઠી હોય છે, બહુ ખાટી નથી હોતી। તો આપણે જે કેરીનું માપ છે એટલા જ કપ ખાંડ અને એના ઉપર 1/4 કપ જેટલી ખાંડ લીધેલી છે। હવે 10 મિનિટ મૂક્યો તો એમાંથી પણ જુઓ મીઠું ઉમેરવાના કારણે પાણી છૂટું પડ્યું છે। હવે એમાં આપણે થોડી કરીને ખાંડ જે આપણે માપની લીધેલી છે એમાંથી થોડી કરીને એડ કરતા જઈશું અને એને સરસ રીતે મિક્સ કરતા જઈશું। ફ્રેન્ડ્સ, આ પ્રોસેસમાં એક થોડીક મહેનત છે। જો તમારે મહેનત થોડીક ઓછી કરવી હોય તો તમે ખાંડને મિક્સર જારમાં પીસીને ખાંડનો પાવડર બનાવી શકો છો અને પછી પણ મિક્સ કરી શકો છો, પણ આ રીતે પણ કંઈ બહુ અઘરું નથી પડતું। શાંતિથી બેસી જવાનું, થોડું કરીને ખાંડ એડ કરતા જવાની 1-1.5 કપ જેટલી અને પછી આ રીતે મિક્સ કરતા જવાનું, એટલે સરસ ચાસણી જેવું બની જશે। અત્યારે મેં ગેસ નથી ચાલુ કરેલો, પ્લેટફોર્મ પર જ મૂકીને મેં મિક્સ કર્યું છે, તમે જોઈ શકો છો। તો આ રીતે બધી જ ખાંડ મેં એડ કરી દીધેલી છે અને આ રીતે રસદાર થઈ ગયું છે। હવે આપણે એને ગેસ પર મૂકીશું, બરાબર, અને ગેસની ફ્લેમ મીડિયમ તો સ્લો રાખીશું, એટલે બહુ વધારે હાઈ નહીં રાખીએ, મીડિયમ રાખીશું અથવા એથી પણ થોડીક ઓછી ફ્લેમ રાખીશું અને કન્ટિન્યુઅસ ફ્રેન્ડ્સ આપણે એને હલાવતા જવાનું છે, બિલકુલ છોડવાનું નથી અને હલાવતા જઈને આપણે એને કૂક કરવાનું છે। એક તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે, ઓવરકૂક પણ નથી કરવાનું। તો ફ્રેન્ડ્સ, તમે મારી આ રેસીપી કયા શહેરમાંથી જોઈ રહેલા છો, કયા દેશમાંથી જોઈ રહેલા છો, તમારા નામ સાથે મને જરૂરથી જણાવજો અને આપણી ચેનલ પર પહેલી વખત આવ્યા છો, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી ફ્રેન્ડ્સ,
તો પ્લીઝ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મને તમારો સપોર્ટ કરતા રહેજો. ફ્રેન્ડ્સ, આ રીતે આપણે એને મિક્સ કરતા જઈશું. અને ફ્રેન્ડ્સ, તમે છુંડો કઈ રીતે બનાવો છો એ પણ મને જણાવજો. અને આ રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો. આ એકદમ પરફેક્ટ માપ છે. તમે આ રીતે બનાવશો તો તમે જો બિગિનર છો, પહેલી જ વખત છુંડો બનાવી રહેલા છો, તો પણ એકદમ પરફેક્ટ જ બનશે. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે થોડુંક હલકું ટ્રાન્સપેરન્ટ થઈ ગયું છે. તો બીજી 5-1 મિનિટ સુધી હું હજુ એને થવા દઈશ. જ્યાં સુધી એમાં બબલ જેવું આવશે ને ત્યાં સુધી હું એને થવા દઈશ. જુઓ, આ રીતના બબલ આવી ગયા છે. તો હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે. તો જો હું તમને એક તારની ચાસણી બતાવી દઉં છું. અત્યારે બહુ ગરમ છે, તો તમે ધ્યાનથી જોજો. જરાક પ્રકાશમાં જોવાનું અઘરું પડે છે, પણ એક તારની કમ્પ્લીટ ચાસણી થઈ ગયેલી છે. તો મેં ગેસ પરથી ઉતારીને એને 20 મિનિટ સુધી રહેવા દીધેલું. તો હલકું ગરમ છે અત્યારે, બહુ વધારે પડતું ઠંડુ નથી થઈ ગયું. હવે આપણે એમાં 2 તજના ટુકડા નાખીશું. તો આ રીતના મેં 2 તજના ટુકડા લીધેલા છે. એનું ફ્લેવર બહુ સારું લાગતું હોય છે. અને 7 થી 8 મેં લવિંગ લીધેલા છે. તો અહીં આપણે લવિંગ એડ કરીશું. ફ્રેન્ડ્સ, અહીં તમે તજ અને લવિંગનો પાવડર કરીને પણ એડ કરી શકો છો, પણ મેં એને આખા જ એડ કરેલા છે. હવે આપણે ફ્રેન્ડ્સ એમાં જીરું એડ કરીશું. તો મેં શેકેલા જીરાને અધકચરો વાટીને બરણીમાં ભરીને રાખું જ છું. તો એ શેકેલા જીરાની મોટી ચમચી જેટલું મેં એડ કર્યું છે. તો તમે ઈચ્છો તો કાચા જીરાને પણ વાટીને એડ કરી શકો છો. 2 મોટા ચમચા જેટલું કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. તો એનાથી કલર બહુ જ સરસ આવતો હોય છે. તો તમે જરૂરથી કશ્મીરી લાલ મરચું જ વાપરજો. છુંડામાં એનો જ ઉપયોગ કરવાનો હોય છે. તો ફ્રેન્ડ્સ, જો આપણે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. હલકું ગરમ છે, બહુ વધારે ગરમ નથી, હલકું હુંફાળું છે, એટલે સરસ રીતે મિક્સ પણ થઈ જશે. ફ્રેન્ડ્સ, આ છુંડાને કશું જ નથી થતું, બહુ જ ટેસ્ટી બને છે અને આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. બાળકો પણ એને બહુ શોખે ખાય છે. તો ખાવાની સાથે તમે એને લેશો તો ખાવાનો સ્વાદ અનેક ગણો વધી જશે. થેપલા સાથે પણ તમે એને એન્જોય કરી શકશો. અત્યારે વેકેશનનો ગાળો ચાલી રહેલો છે અને કેરીની સિઝન પણ છે. તો તમે પણ આને જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તમને ખૂબ જ ગમશે, બાળકોને પણ ખૂબ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે હવે આપણે એને મિક્સ કર્યું છે, પણ ઠંડુ થવા માટે બીજી 15-1 મિનિટ જેવું હું પંખા નીચે મૂકી દઈશ, જેથી પ્રોપર એનું ઠંડુ પડી જશે. તો જુઓ, 15-1 મિનિટ પછી હું તમને બતાવી રહેલી છું. તો એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને એની થિકનેસ પણ થોડીક વધી ગઈ છે. ફ્રેન્ડ્સ, આ રીતની કાચની બરણીમાં હું એને સ્ટોર કરું છું. તો જો હું તમને બતાવી દઉં છું, તો કાચની બરણીમાં આપણે સરસ રીતે સાફ કરી લેવાની, ધોઈ કાઢવાની અને એને તડકે સૂકવી લેવાની. એમાં કોઈ પણ પ્રકારનો ભેજ ના રહેવો જોઈએ. અને પછી આપણે બધો છુંડો એમાં ટ્રાન્સફર કરી લઈશું. અને રોજે રોજ ખાવા માટે ફ્રેન્ડ્સ આપણે જે યુઝ કરતા હોઈએ ને, તો નાની કાચની ડબ્બીમાં આપણે એને અલગ કાઢી લેવાનો. અને જ્યારે પણ તમે છુંડાનો યુઝ કરો ને ફ્રેન્ડ્સ, તો એકદમ કોળી ચમચીનો ઉપયોગ કરવાનો. બિલકુલ ભેજવાળી કે ભીની ચમચીને અંદર એડ નહીં કરવાની. તો એમાં બિલકુલ પણ કોઈ પ્રકારની ફંગલ નહીં થાય અને આખા વર્ષ સુધી છુંડો આનો આ જ રીતનો રહેશે, એકદમ સરસ ટેસ્ટી. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.